નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં સોનગઢ નગરમાં ખુશીની લહેર। મુબીનભાઈ અંસારી તાપી જિલ્લા લઘુમતી મોરચાના નવા પ્રમુખ। સોનગઢ નગરમાં આજે ખુશીની લહેર વહેતી જોવા મળી, કારણ કે તાપી જિલ્લાના લઘુમતી મોરચાએ યુવા આગેવાન મુબીનભાઈ અંસારીને નવા પ્રમુખ તરીકે જાહેર કર્યું। મુસ્લિમ સમાજમાં તેમના નેતૃત્વ અને લોકપ્રિયતા માટે સ્થાનિક લોકોમાં ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો। મુબીનભાઈ હંમેશા ગરીબો અને જરૂરિયાતમંદોની સેવા માટે આગળ રહે છે। તેમના પરિવારના ડોક્ટર ઇતખારા સિગ્મા હોસ્પિટલ સોનગઢમાં કાર્યરત છે અને જરૂરિયાતમંદો માટે નિઃશુલ્ક સેવા આપે છે। તેમના ભાઈ મુબીનભાઈ શકીલભાઈ અંસારી ખાસ કરીને ગરીબ દર્દીઓને દવા અને સારવાર આપી અનેક લોકોની મદદ કરી છે। મુબીનભાઈ અને તેમના સાથીઓએ કોરોના કાળ દરમિયાન પણ સમાજના હિત માટે વિશેષ કાર્ય કર્યું છે। લોકોને રેશન, દવાઓ અને આર્થિક સહાય પૂરી પાડી છે। પ્રમુખ જાહેર થતાં જ મુબીનભાઈના મિત્રોએ અને સમર્થકોએ ફટાકડા ફોડ્યા, ફુલહાર કર્યો અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી। આ પ્રસંગે તેમની નજીકની ટીમમાં ક્યુમભાઈ પટેલ, મોહસિન કુરેશી, અમીનભાઈ કુરેશી અને અલ્તાફભાઈ શેખ પણ હાજર હતા। લોકોએ મુબીનભાઈના નેતૃત્વને સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી અને યુવા નેતાઓ માટે પ્રેરણા હોવાનું જણાવ્યું। મુબીનભાઈના નેતૃત્વ હેઠળ તાપી જિલ્લાના લઘુમતી મોરચા માટે નવા ઉર્જા અને દિશા મળવાની અપેક્ષા છે। તેઓ ગરીબ ખેડૂતો અને જરૂરિયાતમંદો માટે હિતકારક કામગીરી વધુ મજબૂત કરશે। મુબીનભાઈનો અભિગમ હંમેશા લોકોના હિતને કેન્દ્રમાં રાખીને સેવા પર કેન્દ્રિત રહ્યો છે। સોનગઢના દરેક વિસ્તારમાં આજે ખુશીની લહેર જોવા મળી। લોકો ઉલ્લાસ અને આનંદ સાથે જોડાયા। ફટાકડા, ફુલહાર અને મીઠાઈ વિતરણ સાથે લોકોએ આ પ્રસંગને ઉજવ્યો અને મુબીનભાઈને સમર્થન આપ્યું। અંતે મુબીનભાઈ અંસારીના નેતૃત્વથી સોનગઢ સહિત સમગ્ર તાપી જિલ્લામાં યુવા નેતાઓ માટે પ્રેરણા મળશે અને સમાજ સેવા માટે એક નવું દ્રષ્ટાંત સ્થાપિત થશે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ। નમસ્કાર મિત્રો, હું છું હાર્દિક જોશી, 24 ન્યૂઝ ગુજરાત તાપી। મિત્રો, આપણા તાપી જિલ્લા અને સમગ્ર સોનગઢ નગરમાં તાપી જિલ્લાનું જ્યારે ભાજપના સંગઠનની જાહેરાત થઈ છે, તેમાં સોનગઢ નગરમાં કે જેઓ મુસ્લિમ સમાજના આગેવાન અને જેઓએ કોરોના કાળમાં પણ અનેક ગરીબોના કામો કર્યા છે અને કોરોના કાળમાં એમની ખૂબ જ સરસ કામગીરી હતી, એવા ભાજપના સક્રિય કાર્યકર્તા હતા એવા આપણા આજે મુબીનભાઈ અંસારીને લઘુમતી મોરચાના તાપી જિલ્લાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે। તો આપણે એમની સાથે 2 મિનિટ વાત કરશું। હા મુબીનભાઈ, તમે સમાજને અને ભાજપના તમે સંગઠનને શું કહેવા માંગો છો? अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। सलाम। आज तापी जिला लघुमती मोर्चा का पूरे तापी जिले का प्रमुख मुझे बनाया है और ये जो खुशी है ये सिर्फ मेरे अकेले की खुशी नहीं है। जितने भी बंदे यहाँ पर है इनकी कड़ी मेहनत बहुत पहले से मेरे साथ है और अल्हम्दुलिल्लाह मुझे खुशी है, रियली खुशी है कि अल्हम्दुलिल्लाह ये चीज़ मिली है जिसका हम पूरा वसूल करेंगे। हम लोग कंटिन्यू काम में लगे हुए हैं और अल्हम्दुलिल्लाह काम में ही लगे और आगे भी काम ही करेंगे। जहाँ भी मुस्लिम समाज काम हटके, लघुमती का काम हटके, वहाँ अल्हम्दुलिल्लाह अपन खड़े पैर खड़े रहेंगे। और मैं भाजपा संगठन के रिलेटेड हर पद अधिकारी, हर जिम्मेदार आदमी, मिनिस्टर सर हमारे जयराम भाई गामित साहब, प्रमुख श्री हमारे सूरज भाई वसावा साहब, साथ में मयंक जोशी साहब, सोनगढ़ नगर प्रमुख अमित भाई और जितने भी यहाँ बंदे खड़े हैं, इन सबका मैं खूब दिल से आभार मानता हूँ। अस्सलाम वालेकुम। બીજું મિત્રો, મુબીનભાઈ અંસારીના પરિવારમાં એમના જે પરિવાર છે એ ખૂબ જ સેવાભાવી છે। એમનો ડૉક્ટર છે, એમનો છોકરો સિગ્મા હોસ્પિટલ કે જેઓ કોઈ ગરીબ માણસો હોય